વાગરા તાલુકાના કડોદરા ગામ નજીક આવેલ સુપરફોર્મ કંપની અગાઉની યુપીએલ 12 દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીના કારણે ખેતીલાયક જમીન બંજર બની રહી હોવાના ગંભીર આક્ષેપો આજે ખેડૂતોએ કંપનીના મુખ્ય ગેટ પર હલ્લાબોલ કરી ધરણા યોજ્યા હતા। ખેડૂતોનો આરોપ છે કે કંપનીના ઉદ્યોગજન્ય પાણીના કારણે ખેતરોમાં ઊભો પાક બળીને ખાક થઈ રહ્યો છે, જેનાથી તેમની રોજીરોટી છીનવાઈ રહી છે। પીડિત ખેડૂત રાયજીભાઈ ધીરમભાઈ પરમારે મીડિયા સમક્ષ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 4-5 વર્ષથી ન્યાય માટે મામલતદારથી લઈને જિલ્લા વહીવટીતંત્ર, સીએમઓ અને પીએમઓ સુધી લેખિત રજૂઆતો કરી ચૂક્યા છે। જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિમાં પણ આ મુદ્દો ગાજ્યો હોવા છતાં આજ દિવસ સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। વહીવટીતંત્રની આ નિર્ભરતા સામે અંતે કંટાળીને આજે ખેડૂતો પોતાના પરિવાર સાથે કંપનીના ગેટના દ્વારે ન્યાયની માંગ સાથે બેસી ગયા હતા। નોંધનીય છે કે આ પ્રદૂષણ મામલે અગાઉ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કંપનીને નોટિસ અને સૂચનાઓ આપવામાં આવી હતી, છતાં કંપની દ્વારા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે આ કૃત્ય પર્યાવરણ સુરક્ષા અધિનિયમ અને એનજીટીના નિર્દેશોનું ખુલ્લેઆમ અવગણના છે। સ્થાનિક ગ્રામજનોના સમર્થન સાથે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક અસરથી નુકસાનીનું વળતર નહીં અપાય અને જવાબદારો સામે કડક પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। મારું નામ રાયજીભાઈ ધીરમભાઈ પરમાર, કડોદરા। હું સુપરફોર્મ કંપનીની પાછળ છેલ્લા 5-6 વર્ષથી મારા ખેતરને નુકસાન બાબતે હું ધરણા પર કેટલી વાર ધરણા પર બેઠેલો છે અને હું આજે પણ બેઠેલો છે અને મારા પરિવાર સાથે આજે હું કંપનીના ગેટ મેં બંધ કરેલા છે અને એના માટે ન્યાય માટે આજે સાહેબ ઉપર પણ મેં રજૂઆત કરેલી છે। સુપરફોર્મથી બોમ્બે જે ઓફિસે મેં ત્યાં પણ રજૂઆત કરેલી છે, સીએમઓને પણ રજૂઆત કરેલી છે અને હાલની તારીખે બધા આ 5 વર્ષ સુધી મને કોઈ ન્યાય મળેલ નથી અને વારંવાર મેં રજૂઆત કરવા છતાં આજે પણ એને ખરો ખોટો મને જવાબ આપવામાં આવતો નથી અને આજની તારીખે આજે તારીખ 19/12ના રોજ આજે પણ મારા ખેતરમાં ચોમાસું નથી છતાં કંપનીએ એની દિવાલમાંથી પાણીનો નિકાલ કરેલો છે અને મારા ખેતરમાં પાણી હાલમાં પણ છે। કંપનીના જે અહીંના જે કર્મચારી અને સિક્યુરિટી પણ આવીને જોઈ પણ ગયેલા છે, એમને પણ જોયું છે અને એનો વિડીયો મેં બનાવેલો છે, સાહેબે પણ એના ફોટા લીધેલા છે। જ્યાં સુધી મારો નિકાલ નહીં આવે ત્યાં સુધી હું મારે આ દરવાજા હું બંધ રાખીશ અને હું ગેટ પર બેસી ને મને આજે મારા પરિવારને જે થવાની હોય તે થાય, મને હું એનો જે જવાબ મેળવીને જ રહીશ ત્યાં સુધી હું આ ધરણા પર બેસવાનો છે। આજ રોજ કડોદરા ગામમાં સુપરફોર્મ જે પહેલાં યુપીએલ 12 કંપની હતી ત્યારે નામ બદલીને સુપરફોર્મ થયેલું છે, એ કંપની આજે અમે ગામના ખેડૂતને છેલ્લા 5 વર્ષથી પોતાનો પાક નિષ્ફળ જાય છે એના માટે અમે લડીએ છીએ। વારંવાર રજૂઆત કરી, વારંવાર ધરણા કર્યા, વારંવાર મિટિંગો કરી, છતાં પણ ઉપર સુધી રજૂઆત કરવા છતાં તમારું નિરાકરણ થઈ જશે એવો વારંવાર અમને સાંત્વના આપીને એક સંબંધોનો દુરુપયોગ કરીને આ કંપનીએ એક ખેડૂત સાથે છેતરપિંડી કરી છે। ઘણીવાર કહે છે કે અમારા કંપનીનું પાણી જ નથી નીકળતું, પણ આજે અમે વાસ્તવમાં પોતે જે સ્થળ ઉપર જોયું તો ખરેખર એ કંપનીનું પાણી બહાર નીકળ્યું છે અને છેલ્લા 3 દિવસથી આ લોકો પાણી બહાર કાઢે છે અને એનું પાણી ખેંચવાનો પ્રયત્ન કરે છે, પણ છેલ્લા 5 વર્ષથી આ ખેડૂતનો બિલકુલ પાક નિષ્ફળ જાય છે। ખેતી કરવા માટે એ ખેતર તૈયાર જ નથી થતું કારણ કે પાણીનો સતત નિકાલ કરે છે અને ખેડૂતને વળતર આપવા માટે, એને નુકસાની આપવા માટે વારંવાર ખોટી સાંત્વના આપે છે, પરંતુ આજ સુધી એ લોકોએ કોઈ પણ જાતનો ન્યાય નથી આપ્યો, કોઈ પણ જાતનો વાર્તાલાપ નથી કર્યો અને કોઈ પણ જાતની નુકસાની નથી આપી। એ ખેડૂતોને ખરેખર ગેરમાર્ગે દોરે છે। આજે ગામના લોકોને આજે આ ખેડૂતને નુકસાન કર્યું, કાલે બીજા ખેડૂતને નુકસાન કરશે, એટલે વારંવાર કંપની કોઈ પણનું સાંભળવા માટે તૈયાર નથી અને વારંવાર ખેડૂતોને નુકસાન કરે છે। કંપની મેનેજમેન્ટ કોઈ સાંભળવા તૈયાર, કંપની મેનેજમેન્ટ એવું કે અમે ઉપર રજૂઆત કરી છે, પણ ઉપરવાળા કોઈ રજૂઆત કોઈ સાંભળવા માટે તૈયાર નથી। આજે એટલી બધી નુકસાની થઈ એવું કે અમારું પાણી જ નથી, પણ આજે એમના જે એમ્પ્લોય લોકો, એમના જે કર્મચારી જ્યારે સ્થળ ઉપર જોઈને આવ્યા ત્યારે એમને કબૂલ કે ખરેખર અમારું જ ટીપીનું પાણી બહાર નીકળ્યું છે અને ખેડૂતને ખરેખર નુકસાન થયેલું છે। એટલે હવે છેલ્લી ચેતવણી કે આ ખેડૂતને જો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસીશું
અને હજુ પણ આગળ અમે આના મોટા કાર્યક્રમ આપીશું અને ખેડૂતને માટે ન્યાય લઈને અમે રહીશું.